તારી મહાન કરી મંગલ કર્યો ગ્રંથ કર્મ કૃપા જાતે મિલે સ્વાદ સબ निज भाव सदा सुख निज नो करो प्रकाश जे विधि भव दुख तणी करे से શ્રી મોક્ષમાર્ગ પ્રકાશક ત્રીજા અધિકાર ઉપર આપણે સ્વાધ્યાય ચાલી ઘણી મોટી કેપ પછી શું થયું? અવાજ હશે? કરીબ સવા મહિનાનો ગેપ જ્યાંથી આપણે વિષય છોડ્યો હતો ત્યાંથી આપણે વિષય પ્રારંભ કરીશું. અને શનિ રવિના સ્વાધ્યાયની ગેપ અલગ વાત છે, પરંતુ રૂટીન સ્વાધ્યાય અનેક ગુરુદેવશ્રીની જન્મ જયંતિ એ સિવાય શિબિર આદિનો લાભ જીવી પોતપોતાની યોગ્યતા અનુસાર લીધો જ હશે, સ્વાભાવિક છે. છતાં અહીંયા જે ચાલતો વિષય છે જેના પર આપણે વિશેષ વિશ્લેષણ કરી અને મોક્ષમાર્ગ પ્રકાશકની ચર્ચા આપણે કરી રહ્યા છીએ એ હવે ફરીથી આપણે જ્યાં કરીબ પેજ નંબર કઈ છે 54 નંબર છે ત્યાંથી આપણે ફરીથી પ્રારંભ કરીએ છીએ. મૂળ વિષય એ છે કે કર્મના ઉદયમાં જીવને જે કોઈ પરિસ્થિતિ થાય છે એ પરિસ્થિતિમાં જીવ દુઃખી થાય છે. મૂળ વાત એ બતાવી છે. આ અધિકારનો જે મૂળ વિષય છે, દ્રષ્ટિકોણ છે, જેમ કે ઉદાહરણની ઓરથી જોઈએ તો મિથ્યાત્વ, મોહના ઉદયમાં મિથ્યાત્વ ભાવ થાય છે. મિથ્યાત્વ ભાવમાં શું થાય છે? વસ્તુ જેવી છે એવી નથી માનતો અને જેવી નથી એવું માને છે. ત્યાં સુધી કોઈ વિશેષ વાત નથી. મિથ્યાત્વમાં એમ થાય જ છે, પરંતુ એનાથી જીવ દુઃખી થાય છે. અહીંયા એના ઉપર ધ્યાન કરાવવું છે. મિથ્યાત્વ ભાવ થતા જીવ શું કરે એ તો પરિસ્થિતિ બતાવી છે. મિથ્યાત્વ ભાવ થતા જીવ વસ્તુ જેવી છે એવું નથી માનતો અને નથી એવું માને એ પ્રવૃત્તિ થઈ મિથ્યાત્વ ભાવની. તો એ પ્રવૃત્તિથી શું થશે? જીવ દુઃખી થશે, આકુલિત થશે, ચેનને પ્રાપ્ત નહીં થાય. એ ચર્ચા એ ટોન છે આ પૂરા 8 કર્મમાં ઘટાડશે. એવી રીતે દર્શનોની એની વાત થઈ ચૂકી છે. ચારિત્ર મોહની એની વાત અહીંયા આપણે ચાલી રહી છે. એમાં પણ ક્રોધ કર્મ અને માન કર્મના ઉદયમાં થતી પ્રવૃત્તિ અને એને લઈને જીવ જે વિહવલ રહે છે, આકુલિત રહે છે, એની અહીંયા ધ્યાન કરાવવામાં આવે છે. જેથી કરીને કોઈ કષાયોમાં જીવ અર્થાત ક્રોધ, માન, માયા, લોભ આદિ પ્રવૃત્તિમાં જીવ પોતાનું સર્વસ્વ અથવા કર્તવ્ય માની બેઠું હોય
તો એને આ ભાવ કરવાનો પુરુષાર્થ માટે પ્રેરાય એ અર્થે અહીંયા ચર્ચા કરવામાં આવી છે. યદ્યપિ જે ટોનથી જે વિધિથી અહીંયા ચર્ચા કરી છે એ તો આપણા જીવનમાં આ બધું વિદિત છે, આપણા જીવનમાં આવી પ્રવૃત્તિઓ જોવામાં આવી પણ રહી છે. છતાં અહીંયા પંડિતજી કોઈ પણ ઉદાહરણ વગર પૂરી આપણો જે બાયોડેટા છે આપણા જીવનનું જે એ અહીંયા વર્ણવ્યું છે અને કહે છે કે આ સંસારી જીવન છે, દુઃખમય જીવન છે, આ દુઃખના કારણરૂપ પ્રવૃત્તિ છે, એનો અભાવ કરવો જરૂરી છે. એના અંતર્ગત આ ચર્ચા છે. એમાં શરૂઆતમાં જે ઉત્થાનિકા છે 3 લીટીની વાંચીશું, પછી ડાયરેક્ટ જે માયા કસાયની ઓરથી જે ચર્ચા આપણે છોડી છે ત્યાંથી પ્રારંભ કરીશું. પેજ નંબર 54 છે મારી બુકમાં. ચારિત્ર્ય મોહના ઉદયથી જીવના ભાવ ક્રોધાદિ કસાય રૂપ વ હાસ્યાદિ નો કસાય રૂપ થાય છે. બે વાત કહીને, એક કર્મની વાત છે અને એક જીવના ભાવની વાત છે. અર્થાત એક દ્રવ્ય કર્મની વાત છે અને એક ભાવ કર્મની વાત છે. ચારિત્ર મોહના ઉદયથી એ દ્રવ્ય કર્મની વાત છે. ચારિત્ર મોહની કર્મના ઉદયથી જ્યાં કર્મને હેતુ બતાવ્યો, નિમિત્ત કારણ બતાવ્યું, ત્યાંથી એક દ્રષ્ટિકોણનું પોષણ થવું જોઈએ કે મને જે આ ક્રોધાદિ કશાય ભાવ થાય છે એમાં નિમિત્ત કારણ પણ કર્મ છે, અન્ય કોઈ પદાર્થ કે વ્યક્તિ નથી. કમસે કમ આટલો વિચાર તો ભેદ વિજ્ઞાન મૂલક હોવો જોઈએ. જૈન ધર્મનું કોઈ પણ કથન ભેદ વિજ્ઞાનને લઈને હોય છે. સંસારમાં પણ કહે છે કે આત્મા જ્ઞાન સ્વરૂપ છે, જ્ઞાનમાં જણાઈ રહ્યો છે, અનુભૂતિ સ્વરૂપ આત્મા ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે એટલે જણાઈ રહ્યો છે. જ્યારે આત્મા જાણી રહ્યો છે, જણાઈ રહ્યો છે તો આત્માને આનંદ કેમ થતો નથી? તો કે ભેદ વિજ્ઞાન પૂર્વક જાણવું થતું નથી. એટલે એ મૂળ સ્ત્રોત છે. પહેલા જ કથનમાં, પહેલા જ શબ્દમાં ભેદ વિજ્ઞાનની છાટ છે. કાઢવું પડે. કઈ રીતે? જો હું વાંચીને તમને સ્ટાઇલ બતાવું છું કેવી રીતે. ચારિત્ર મોહના ઉદયથી જીવના ભાવ ક્રોધાદિ કસાયરૂપ વા હાસ્યાદિ નો કસાયરૂપ થાય છે. તો આમાં ભેદ કેમ ક્યાં છે? તો આપણને જે ક્રોધાદિ કસાય થાય છે, ક્રોધ થાય છે, માયાચાયના ભાવ આવે છે, તો નિમિત્ત કારણ કોણ છે? કે ચારિત્ર મોહનીય કર્મનો ઉદય. આ ચારિત્ર મોહનીય કર્મ ક્યાંથી આવ્યું? તો કે તે સ્વયં ભાવ કર્યા છે, એનાથી આ બંધન થયું છે ને ઉદયમાં આવ્યું છે. સમજો? એના ઓરથી ભેદ વિજ્ઞાન કઈ બાજુ થયું? પર પદાર્થોથી. મને ક્રોધ થયો, એમાં નિમિત્ત કારણ પણ ક્રોધ કર્મ છે અથવા ચારિત્ર મોહની કર્મ છે, શત્રુ કે બહારનો કોઈ પદાર્થ નહીં. આ નિમિત્ત પ્રધાન કથનથી પણ વાસ્તવમાં જે નિયમરૂપ નિમિત્ત છે, બાહ્ય કોઈ નિમિત્ત પણ નથી અથવા બાહ્ય કોઈ કારણ નથી મને ક્રોધ થવાનું, એ રીતે અનેક પદાર્થોથી ભેદ વિજ્ઞાન કરાવે. આવી એક સ્ટાઇલ છે ભણવાની. અને જીવે ખરેખર કેમ કર્યું? ઉપાદાનની ઓરથી વિચારવું હોય તો કેવી રીતે? કે સ્વયં પોતાનું સ્વરૂપ અર્થાત તો સ્વભાવનો પરિચય ન હોવાના કારણે જીવ સ્વયં ક્રોધાદિ રૂપ પરિણમન કરે છે. એ થયું. તો એમાં શું ભેદ વિજ્ઞાન થયું? કે ભલે ક્રોધાદિ રૂપ પરિણમન કોઈએ નથી કરાવ્યું, મારી પર્યાયમાં સ્વયં ઉપાદાનથી થયું છે, પરંતુ આ સ્વભાવ રૂપ નથી એમ કરીને ભેદ વિજ્ઞાન કરાવ્યું. કુલ બળીને ભેદ વિજ્ઞાન ના વિષયો છે.
અને ક્રોધાદિના જે વર્ણન પણ કર્યા છે અહીંયા, એ વર્ણન પણ એટલે કરવામાં આવ્યા છે કે ભાઈ તું દુઃખી કશાયથી થાય છે? દુઃખના સાક્ષાત કારણ, પરમાર્થ કારણ, અસલી કારણ કોણ છે? ક્રોધાદિ કશાય છે. એટલે એનાથી મુક્ત થવાનો વિચાર કર. ક્યારે વિચાર કર? ત્વરાથી, તાત્કાલિક. પછી ઘણા બધા વિષયો છે નવમાધિકાર સુધી કે થઈ શકાય છે કે આ થઈ શકાય, એ જ કરી શકાય છે. સુખી થવાનો એ જ ઉપાય છે ને એ ઉપાય જીવ કરી શકે છે. એ રીતે ત્યાં અનેક વિશ્વાસ અપાવડાવે છે, એની વિધિ બતાવે છે. વચ્ચે વચ્ચે આપણે લેતા પણ રહીએ છીએ કેવી રીતે પછી એનો અને આવે પણ છે. તું જૂઠા ઉપાય કરે છે તો સાચો ઉપાય શું છે? આ દરેક કર્મની પાછળ એક એક પેરેગ્રાફ અહીંયા પંડિતજી મૂકે છે. હાસ્યાદિ નો કસાય રૂપ થાય છે. આ પ્રવૃત્તિ થાય છે. પ્રવૃત્તિ થાય છે એનો પ્રોબ્લેમ નથી. જેમ કે ક્રોધનો ઉદય થતા જીવ બીજાનું ગુરુ ઈચ્છે છે, આ પ્રવૃત્તિ બતાવી છે. મતલબ પોતાનું બગડતું ન હોય તો પણ ગુરુ ઈચ્છે છે કે આનું ગુરુ થવું જોઈએ. એનું ગુરુ થવાથી હે ને પોતાનું કોઈ ભલું થતું હોય એમ ન હોવા છતાં ક્રોધ કર્મના ઉદયમાં એવી વિચિત્રતા રૂપ પરિણામ કરે છે કે આનું ગુરુ થવું જોઈએ. બસ એવી જાતનું પરિણામ થાય. ત્યાં સુધી તો પરિસ્થિતિ થઈ. ક્રોધમાં બીજું શું થાય? ક્રોધમાં બીજું જીવ શું કરે? બીજાનું ગુરુ ઈચ્છે કે આનું નાશ થવો જોઈએ, આની સત્તા ના રહેવી જોઈએ. એની ચર્ચા ઘણી કરી હતી. પણ આખા પેરેગ્રાફમાં એક લીટી મને એક પંક્તિ બહુ જોરદાર સ્પષ્ટ કરી જાય છે. જે આ મતલબ કે જે પ્રસંગ છે અહીંયા અર્થાત તો જે અહીંયા વિષય છે એને અનુકૂળ છે. જો અહીંયા અંતમાં 2-3 લીટી છે પહેલા પેરેગ્રાફની. જો વળી અન્યનો ગુરુ ન થાય તો પોતાના અંતરંગમાં પોતે જ ઘણો સંતાપવાન થાય છે. આ વાત અહીંયા ક્યાં લઈ આવ્યા છે આપણને કે ભાઈ દુઃખ થાય છે ક્રોધથી. તો પછી ક્રોધ શું કામ કરે છે? ક્રોધ કરવાથી ક્રોધમાં તું જેનું ગુરુ ઈચ્છે છે એનું ભલું ગુરુ થવું એ તારા ક્રોધને આધીન નથી. એક એક લોજિક સમજવું. ક્રોધના માધ્યમથી આપણે જેનું ભલું ગુરુ સમજીએ છીએ અથવા કરવા પ્રયાસ કરીએ છીએ એનું જે પણ ગુરુ થવું એ એના કર્મને આધીન છે, તારી ઈચ્છાને કે તારા ક્રોધને આધીન નથી. પણ એ ક્રોધમાં તું બીજાનું ગુરુ ઈચ્છે છે અને એનું ગુરુ ન થાય તો તું ઘણો સંતાપવાન થાય છે. એનો તું જરૂર વિચાર કરજે. કોઈ કહે કે ચલો એનું ગુરુ થઈ જાય તો પછી તો શાંત પડાય કે ના પડાય, કે તો પણ જીવ શાંત પડતો નથી. એ નિયમ છે. વળી અન્યનું ગુરુ ન થાય તો પોતાના અંતરંગમાં પોતે જ ઘણો સંતાપવાન થાય છે. કેમ કે આ અધિકારને ત્યાં સુધી પહોંચાડવું છે દરેક કર્મમાં. ક્રોધમાં શું થાય કે ક્રોધમાં આ રીતે વેર બાંધે ને આ થાય ને તે થાય ને બીજાનું ગુરુ ઈચ્છે ને મારે ને અપમાન દેવી બધું. પણ એ થવાથી થાય શું કે એનાથી ઘણો સંતાપવાન. આ વાત અહીંયા મુખ્ય છે. જો એની ચર્ચા આપણે ગયા વ્યાખ્યાનમાં લાસ્ટ અંતિમ વ્યાખ્યાનમાં વિસ્તારથી કરી. હવે માન કષાયનું થોડું લઈને જે માયા કષાયથી આપણે સ્ટાર્ટિંગ કર્યું છે એવી જ રીતે માન કષાયમાં શું ઈચ્છે છે? માન કષાય કર્મના ઉદયમાં જીવ શું કરે છે? બીજાને નીચો દેખાડીને પોતાને ઊંચો દેખાડવાનો પ્રયાસ કરે છે. લખ્યું છે જો. એટલે બીજાને નીચો દેખાડવાનો જે ભાવ છે એ માન કષાયની પ્રવૃત્તિ છે. ભલે પોતાનું અપમાન એમાં ન થતું હોય, ભલે પોતાનું સન્માન કરવામાં આવતું હોય, પણ બીજાનું સન્માન થતું હોય, બીજાને ઊંચું દેખાડવામાં આવતું હોય તો એને ન જચે, ન ગમે. એ માન કષાયના ઉદયની પ્રવૃત્તિ છે. પણ બીજાના માન સન્માન રૂપ કાર્ય તો એના કર્મના ઉદયને આધીન છે. તારા વિચારને કે તારા માન અપમાન કરવાના પ્રવૃત્તિના આધીન નથી. તેથી કરીને વળી જો એનું માન અપમાન ન થાય એ જીવનું તો ઘણો સંતાપવાન થાય. મૂળ અહીંયા એ છે કષાયની ભઠ્ઠીમાં જીવ નિરંતર ચલે છે. કેમ ચલે છે?
મિથ્યાત્વને લઈને કશાય પેદા થાય. આપણે એનું પણ બહુ વિસ્તારથી ચર્ચા કરી. મિથ્યા જનિત દુઃખ અને કશાય જનિત દુઃખ. દુઃખ તો દુઃખ જ છે. તો મિથ્યાત્વ જનિત દુઃખ અને કશાય જનિત દુઃખ અલગ છે. તો કે મિથ્યાત્વને લઈને કશાય પેદા થાય છે. મિથ્યાત્વના ભાવમાં જે જ્ઞાનીઓને કશાય પેદા થાય છે એના સ્વામી બનતા નથી, એટલે એને ગે બનાવતા થકા એ ગાયકમાં રહેવાનો પોશાક એ સમજો મૂળ વાત. માની લો કે કોઈ પદાર્થ પ્રત્યે રાગ પેદા કેવી રીતે થાય, કેમ એના પ્રત્યે સ્નેહ આકર્ષણના ભાવ પેદા થાય? કેમ કે આપણને ઈષ્ટ લાગે. ઈષ્ટ લાગવું એ મિથ્યાત્વના ઉદયમાં થતી મિથ્યાત્વરૂપ પ્રવૃત્તિ છે, મિથ્યાભાવ. અને એને લઈને પદાર્થ પ્રત્યે જે આકર્ષણનો ભાવ થયો, રાગનો ભાવ થયો, એ કશાય છે. અને એ કશાયની પૂર્તિ કરવા અર્થે શું કરશે? જે કરવું પડશે એ કરશે. હિંસા, જૂઠ, ચોરી, ખુશી, પરિગ્રહ, જે કરવું પડશે એમાં કોઈ પણ કશું બાકી નહીં રાખે. મિથ્યાત્વથી કશાયની ઉત્પત્તિ થાય છે. કશાયની ઉત્પત્તિ જે થાય છે એની પૂર્તિ કરવા જે પાપની પ્રવૃત્તિ કરે છે, અને પાપની પ્રવૃત્તિ કરતા કરતા જે સંતાપને પ્રાપ્ત થાય છે એ તાત્કાલિક તો દુઃખી થાય છે, પણ ફ્યુચરમાં પણ દુઃખની વ્યવસ્થા કરતો જાય છે. આ વાત ખ્યાલમાં. આવું કોણ કરે છે? જીવ કરે છે. જીવ કરે, આત્મા કરે. હું કરું છું, પોતાના ઉપર લેવું. ગાયકની વાત આવે તો એ પોતા પર લેવી. પોસ્ટમોર્ટમ ચાલે છે ને કે આપણે ક્યાં ઉભા છીએ. જીવ જે ભગવાન બનવાને પાત્ર છે, જેનામાં પરમાત્મા બનવાનું સામર્થ્ય છે, એક પલ જો ફરે તો ત્રિલોકી નાથના મંડાણ ચાલુ થઈ જાય. એવો જે આત્મા છે એ ક્યાં ફસાયો છે, એવો હું ક્યાં ઊભો છું. સુખનો દાવેદાર હોવા છતાં હું આ કઈ જગ્યાએ અધિકારને જતાવવાનું ચૂકી જાઉં છું. કેમ હું એ દાવેદાર હોવા છતાં એ સંબંધી ગુજરાત કરતો નથી? એના માટે આ અહીંયા પર્યાયનું ઓરથી આપણને એક સ્વરૂપ બતાવવામાં આવે છે. મુખ્ય રૂપથી આ જીવ, દરેક જીવ, એકેન્દ્રિય જીવને પણ આ બધી કશાય હોય છે. પરંતુ જેને વર્તમાન પર્યાયમાં ક્ષમતા છે, વર્તમાન પર્યાયમાં યોગ્યતા છે દુઃખ દૂર કરવાની, છતાં પણ આ જીવ તરફ ન જોતા ખ્યાલ એકેન્દ્રિયથી લઈને અસંગી પંચેન્દ્રિય જીવ, એનામાં ત્રિકાલ શક્તિ ભલે હો, પણ એની વર્તમાન પર્યાયમાં એવી શક્તિ કે ક્ષમતા નથી કે ભેદ વિજ્ઞાન કરી અને આત્મકલ્યાણ કરી શકે. ખ્યાલ. પરંતુ અહીંયા એટલા માટે આ વાત આપણા માટે કહી કે તારી પાસે તો વર્તમાનમાં એક ક્ષમતા પણ છે, એવી યોગ્યતા છે. સ્વપર ભેદ વિજ્ઞાનની કરવાની તારામાં યોગ્યતા છે. તારું શું છે, પરાયું શું છે, હિતકારી શું છે, અહિતકારી શું છે, એ વિચારવાની સેન્સ છે. અને વિચારી અને એની પ્રતિતિ કરવાની તારામાં વીર્ય છે. છતાં આ જીવ મોહના ઉદયમાં પોતાનું સ્વરૂપનું આરાધનાનું કાર્ય, મહાન કાર્ય ભૂલી અને આકાશામાં કેમ પરિણમે છે એની ચર્ચા છે. તો એટલે એને બતાવે છે કેમ પરિણમે છે રાજુભાઈ. શું કામ પરિણમે? સુખ માટે. જનરલી આ કેમ કન્સેપ્ટ અહીંયા ઉભો કર્યો દેશભાઈ કે આપણે જે બી કાર્ય કરી રહ્યા છે ને, જે કસાયરૂપ પરિણમિત થઈ રહ્યા છે, ક્રોધરૂપ માયાચારી કરીએ છીએ કોઈની સાથે, અને અપમાન, માન અપમાન, માનની આશા અને કોઈની અપમાન કરવાની પ્રવૃત્તિ કરીએ છીએ, એ શાના માટે કરીએ છીએ? સુખી થવા માટે, ખુશ થવા માટે, એન્જોય કરવા માટે, જે પણ તમારા શબ્દોમાં સમજતા હોય. બરાબર? તો અહીંયા પંડિતજી કહે છે કે એ તું નક્કી કર કે એનાથી તું દુઃખી થાય છે. ઘણો સંતાપ થાય છે. જો ઘણો સંતાપ થાય છે એટલી ખબર પડી જાય તો એ પ્રવૃત્તિને ટાળવા અર્થે શું પુરુષાર્થ કરવો જોઈએ એની જિજ્ઞાસા એને જરૂર થાય.
અને જેને એવી જિજ્ઞાસા થાય એના માટે જ્ઞાનીઓએ ઘણું કહ્યું છે. એના માટે જ કહ્યું છે, બીજા માટે કહ્યું નહીં. જેને જિજ્ઞાસા થાય કે ભાઈ મારે આ દુઃખ દૂર કેવી રીતે થાય, દુઃખના કારણો દુઃખ દૂર કરવો, દુઃખના કારણો દૂર કરવા જોઈએ. દુઃખના કારણો કોણ છે? કસાય. કસાય કેમ થાય છે? તો ચારિત્ર મોહનીના નિમિત્તથી અને દર્શન મોહનીના નિમિત્તથી થાય છે. એ નિમિત્ત પ્રધાન, અને એમાં પોતાના સ્વરૂપને ભૂલે છે એ ઉપાદાન પ્રધાન. તો એટલું જ છે. આમાં કોઈ જગ્યાએ બહારના કોઈ પરિસર કે બહારના એન્વાયરમેન્ટ કે બહારની પરિસ્થિતિ સાથે જીવને દુઃખી અર્થાત તો સુખી થવા માટેનો કોઈ રિલેશન નથી. જબરજસ્ત વાત તો એ આમાંથી નીકળે છે. દુઃખી થવા માટે પણ બહારનો પંચમકાલ કે બહારની વર્તમાન પરિસ્થિતિ કે એ કોઈ જવાબદાર નથી, અને સુખી થવા માટે પણ બહારની કોઈ પરિસ્થિતિની જરૂરત નથી. એવી રીતે આપણને એક સ્વતંત્ર સ્વાધીન વાત અહીંયા કર્મ નિમિત્તની શૈલીથી અને અશુદ્ધ ઉપાદાનની શૈલીથી વાત ચાલી રહી છે. ત્યાં આ વાત આપણને ખ્યાલમાં આવે છે કે પૂરી બાજી મારા હાથમાં છે. આવે છે. હું શું કામ કહું છું કે આજે અધિકારમાં કસાયની ચર્ચા કરી છે ને, તો એના માટે કરી છે. ખ્યાલ આવે? કેમ કે આપણે બહુ દિવસથી ચાલી રહ્યા છે આ બધા અધિકારો. તો વચ્ચે એક વાત મને વિકલ્પ આવ્યો કે ક્રોધમાં પૂરા ક્રોધની ચર્ચા, માનમાં બધી માનની ચર્ચા. તો ઘણી વાર એવો વિકલ્પ આવે કે કસાયોની ચર્ચા જલ્દી બતાવી અને 9મા અધિકાર ઉપર કસાયના ભાવની ચર્ચા કરીએ. તો મને વિકલ્પ આવ્યો કે એના ચર્ચા કરવામાં જો જલ્દીપણાનો ભાવ આવતો હોય તો એને મટાડવામાં કેટલા જલ્દીપણાનો ભાવ આવવો જોઈએ એ વિચાર કરવાનો. જ્યારે એની ચર્ચામાં હેડેક લાગતું હોય કસાયની, તો પછી કસાયોમાં કેટલું હેડેક લાગવું જોઈએ અને એને દૂર કરવા માટે કેટલો કાલ વિચાર કરવો જોઈએ. કેટલો કાલ? કાલે વિચાર કરીશું, 2 મહિના પછી વિચાર કરીશું, હમણાં જરા હે ને હે તો કેટલો હોવો જોઈએ? હાલ બરાબર છે. હાલ વિચાર કરવો જોઈએ ને. તો પછી આપણે હાલ વિચાર કરી રહ્યા છીએ કે નહીં એ તરફ હવે લક્ષ કર. જવાબ તો મળી ગયો કે નહીં? કાલવાર નહીં, હમણાં જ. ખ્યાલ આવે છે? તો હવે આપણે હમણાં વિચાર કરી રહ્યા છીએ, હાલ વિચાર કરી રહ્યા છીએ. આપણું એજન્ડામાં છે, આપણા એજન્ડામાં કશાય ભાવ કરવાનો એજન્ડા છે કે નથી? લિસ્ટ તમે બનાવો ને કામનું, કાલે આ મીટિંગ, કાલે આ મીટિંગ, પછી આ એપોઇન્ટમેન્ટ, પછી એપોઇન્ટમેન્ટ. કોઈ વાર એવો કોઈ પ્રોગ્રામ છે કે આપણે સંપૂર્ણ કશાય મટાડવી છે, એના માટે શું કરવું, અર્થાત તો સમ્યક દર્શન કરવા માટે શું કરવું. મને આ વાત એટલે ગમે છે કે આપણે આપણા માટે એ એજન્ડા બનાવ્યો જ નથી તો કાર્ય નહીં થાય. ખ્યાલ આવે છે કે નહીં? જેવી રીતે આપણે ઘરમાં ઘણા ટાર્ગેટ નક્કી કરીએ છીએ, દરેક વર્ષે કાંઈ ના કંઈ ધ્યેય રાખીએ છીએ કે આ વર્ષે આટલું તો કરવું જ છે, આ વર્ષે મકાન તો ખરીદવું જ છે, અને મારે આ વર્ષે અહીંયા એડમિશન લેવું જ છે, એવી રીતે મારે કસાય મટાડવી જ છે, મારે તો કમસે કમ આ હવે મિથ્યા તો તોડવું જ છે. એવી જાતિનું કોઈ અંદરમાં એવી જાતિની તૈયારી, એવી જાતિની અંદરમાં ઉત્સાહ, ધર્મ પ્રત્યે ઉત્સાહ, પોતાના આનંદને પ્રાપ્ત કરવા પ્રત્યેની અંદરમાં પ્રસન્નતા, ચહેરા કહે છે ને, લખ્યું છે અંદર રોમાંચ, ગુરુદેવે શબ્દ લખ્યું, એવો રોમાંચ ઉઠવો જોઈએ. એમ મજા આવે ને કે કસાય મટી શકે છે એ દિવસથી જીવને એવું લાગે કે ઓહો મને તો માર્ગ મળી ગયો છે. હવે એનો પુરુષાર્થ જે રીતે કરશે, જેટલી તાકાતથી એટલાથી તાકાત થશે. એક અંદરમાં ખુશી થવી જોઈએ. એના દીકરાએ એડમિશન લીધું નથી હજુ, તો એડમિશન મળવાનું છે, તો એના ડોક્ટર સુધીની અંદરમાં આપણને કલ્પનાઓમાં અંતર્ગત આનંદ લઈ રહ્યા છીએ. તો શું કામ આપણને આ માર્ગમાં જયારે કસાય મટી શકે છે, તો શું કામ આપણને એ આપણું ફ્યુચર જે ઉપરમાં બિરાજમાન અર્યંસી દૃષ્ટા એ આપણને અંદરમાં દેખાય અને કલ્પનામાં આપણને ભાષે અને એ કલ્પના સાચી ઠરે એવી છે, તો શું કામ આનંદ ના હોય? વાત એ છે. તો અહીંયા વાત ચાલે છે કે ચારિત્ર મોહની કર્મના ઉદયમાં જીવને કશાય ભાવ, ક્રોધ આદિ કશાય ભાવ, હાસ્ય આદિ નો કશાય ભાવ, એ કશાય ભાવ થાય છે, અને કશાય ભાવના કારણે જીવ કલેશવાન થાય છે, જેથી જીવ ગણો વિહવલ રહે છે. અહીંયા એમ લખ્યું છે
અને વિહવલ થઈને શું કરે છે? કુકાર્યોમાં પ્રવૃત્તિ છે. કુકાર્ય કોને કહેવાય અને સુકાર્ય કોને કહેવાય? ખ્યાલ છે કોને? એ વ્યાખ્યા કરેલી જ રાખે છે. વ્યાખ્યા કરેલી છે. કુકાર્ય કોને કહેવાય? જે કાર્યથી આગળ આવે, થોડા આગળ આવી જાય, જે કાર્યથી કસાયોનું પોષણ થતું હોય એને કુકાર્ય કહેવાય. ખ્યાલ આવે? હવે કાર્યનું નામ લેવાની જરૂર નથી. સમજો, બહારમાં પંચેન્દ્રિયના ભાવોથી કાર્યોથી તો કસાયનું પોષણ થાય જ છે, પણ મારે બીજું કહેવું છે, ઘરમાં કાર્ય કરવા છતાં જો કસાયનું પોષણ કરે, હવે નથી બોલવું મારે, કાર્ય પ્રવૃત્તિ તો ધાર્મિક, પણ પોષણ કસાયનું કરે તો એને શું કહેવાય? કુકાર્ય કહેવાય કે સુકાર્ય કહેવાય? આવે છે કે માન પોષણ માટે દાન કરે, દાન કરે એ પ્રશંસનીય કાર્ય હોવા છતાં માનના પોષણ માટે કરે તો એ કાર્ય મોક્ષ માર્ગના વિરોધી પાર્ટીનું છે કે મોક્ષ માર્ગની પાર્ટીનું છે? બહુ ઊંચી વાતો છે આ સમજવા. પોતાનો અંતરંગ અભિપ્રાય અને પોતાના પરિણામોને જે વાંચતો શીખી જાય તો બાહ્યની પ્રવૃત્તિ એટલી સહજ અને પવિત્ર થાય કે જે પોતાના હિતમાં નિમિત્ત બને. તમારો આપણો પોતાનો અભિપ્રાય પોતાના જ્ઞાનમાં આવે વગર રહે નહીં. બે જણના જ્ઞાનમાં આવે. કોના જ્ઞાનમાં આવે? સર્વજ્ઞના જ્ઞાનમાં, આપણા જ્ઞાનમાં. સર્વજ્ઞના જ્ઞાનમાં આવે એનાથી આપણને કોઈ લાભ કે નુકસાન નથી. સર્વજ્ઞ એમના જ્ઞાનમાં આવે તો આપણું મોક્ષ એમના જ્ઞાનમાં આવે કે આપણું બંધ મોક્ષ એના જ્ઞાનમાં આવે તો બંધ મટાડી દેશે ને મોક્ષ લાવી દેશે એવું કઈ છે નહીં. એટલું જરૂર છે ભગવાનના જ્ઞાનમાં છે એમ ખ્યાલ આવતા આપણી દ્રઢતા વધે છે. અને બીજું કે થતા પાપોને કોઈ મહાપુરુષોના સંપર્કમાં આવતા હે ને એ પાપોનો અભાવ થવાનો પુરુષાર્થ થઈ શકે છે. એટલી સજ્જનતા તો મોક્ષ માર્ગીને આત્માર્થીને ભવ્યને હોવી જોઈએ. આજે પૂરી કથા એના પર ચલાવી ગુરુદેવશ્રી. ભવ્ય કોઈ ઈર્ષા ભાવથી સુંદર માર્ગની નિંદા થાય એવી અભક્તિ તો ન જ કરે. બહુ સુંદર વાત હતી આ. એનો અર્થ શું છે ખબર છે કે સાંભળજો, હવે વાત નીકળી છે તો કહી દે. એમાં એક કન્સેપ્ટ હતો જોરદાર. મેં તો 7 મિનિટ જ સાંભળ્યું હતું, પણ એક કન્સેપ્ટ હતો. ગુરુદેવનું કહેવું એમ હતું કે કોઈ વ્યવહાર રત્નત્રય, ભગવાનની ભક્તિ, શાસ્ત્ર સ્વાધ્યાય, સ્વપરના ભેદ વિજ્ઞાનના વિચાર, ચર્ચાઓ આદિ, યદ્યપિ એને હે કહ્યું છે પણ કોઈ એને સર્વથા હે કહી અને પાપમાં લઈ જાય અને કોઈ એને સર્વથા ઉપાદે કહી અને શુદ્ધાત્માથી વંચિત કરાવે તો કહે છે કે સુંદર માર્ગની અભક્તિ છે. આવે છે એમાં એ ટોન હતો ગુરુદેવશ્રીનો. સર્વથા શબ્દ નાખો એટલે મિથ્યાત્વ ઘૂસી જાય. હેલા કે સર્વથા હે માનો તો સર્વથા હે માનીને શું કહેવું છે? હેલા કેવી પૂજા પાઠ ભક્તિ તો સર્વથા હે છે, 24 ભાવ હે છે એમ કરીને રાત્રિ ભોજનમાં તને ઘુસાડે તો કહે છે કે એ શું થઈ ગયું? ભક્તિ છે. એ માર્ગની તને સમજ નથી. સમજ આવે છે? અને કોઈ એને જ ઉપાધિ માને કે બસ એ જ કરવું જોઈએ, એમાં જ ઉપાધિ થવું જોઈએ, તો પુણ્યમાં ઉપાધિ બુદ્ધિ કરીને મૂળ માર્ગથી વંચિત રાખે તો કહે છે કે એનું નામ અભક્તિ છે. એ હતી કથા. અહીંયા જે ચાલતો વિષય છે એ ચારિત્ર મૂળની કર્મના ઉદયમાં, એમાં માન કર્મના ઉદયમાં શું થાય છે? માન ઉપજે છે, અર્થાત તો માન કષાય ઉપજે છે. તો એ કષાયમાં બીજાને નીચો દેખાડવા રૂપ બસ એક જ. કેવી રીતે નીચો દેખાય? કેવી રીતે હું એનાથી ઊંચો દેખાય? કેવી રીતે પૂરા સમાજમાં આ નિત્ય કોમ્પિટિશન છે.
અને આ વર્ષે તમે 5 લાખનું મામેરું કર્યું, બરાબર છે, તો તમારા વિભાગ કહે કે હું 6 લાખનું કર્યું. શાના માટે? દેવું કરીને કરે. શાના માટે? મામેરું કરે એની વાત નથી, પણ શાના માટે? ઊંચો દેખાડવા માટે, તમને નીચો દેખાડવા માટે. તો એ જે પ્રવૃત્તિ છે, શાની પ્રવૃત્તિ છે? એનાથી શું થશે? એ પ્રવૃત્તિ માન કશાય છે. જ્યારે બી તમને એવો ભાવ આવે કે હું કાંઈક છું, અથવા હું આનાથી ઊંચો દેખાવ, અથવા આ નીચો દેખાય, આનું ખરાબ દેખાય, તો માન કશાયનો ઉદય છે એમ સમજવું. અને એ માન કશાયથી તમને તૃપ્તિ થાય છે, એ આશ્ચર્યની વાત છે. અહીંયા એ કહેવું, એ માન કશાયની બહારના એના અનુકૂળ સિદ્ધિ થાય તો આપણને જે તૃપ્તિ લાગે છે, તો કહે છે કે તને ઝેર પી અને સંતુષ્ટિ મળે છે, એ એમને સમજમાં નથી આવતું. અગ્નિમાં ઉભો રહીને તને ઠંડક લાગે છે, એ એમને સમજમાં નથી આવતું. ખ્યાલ આવે? એ અહીંયા કહે છે એટલું મોટું અજ્ઞાન છે, દુઃખ અને માને સુખ. સમજમાં? તો કહે છે કે માન કશાયના ઉદયમાં આવી પ્રવૃત્તિ કરે છે. અહીંયા તો સીધી વાત એ કરે છે કે એનાથી જીવ ઘણો સંતાપવાનું, વળી એવું જોવામાં ન આવે પેલા જીવના એના કર્મના યશ પ્રકૃતિનો ઉદય ચાલતો હોય અને એને યશ મળે તો આ નિરંતર અંદરમાં આકુલતાને અથવા તો સંતાપને પ્રાપ્તિ થાય છે. એવી ચર્ચાઓ આપણે ત્યાં એમાં અનેક એંગલથી વિસ્તારથી ચર્ચા કરી હતી. હવે અહીંયાથી આપણે સ્ટાર્ટ કરવાનું છે આજે. માયા કસાય ઉપજે ત્યારે છળ વડે કાર્ય સિદ્ધ કરવાની ઈચ્છા થાય. માયા કસાય કર્મના ઉદયથી જીવને શું થાય છે? કપટ કરવાનો ભાવ આવે છે, છલ કરવાનો ભાવ આવે છે. અર્થાત તો એમ સમજી લો એની કેવી પરિસ્થિતિ બને છે કે મનમાં વિચારે કાંઈ, કહે કાંઈ અને કરે કાંઈ, કોઈ એકરૂપતા નહીં. અંદરમાં મતલબ કે વાત મીઠી મીઠી કરે, એકદમ આપણી સરળ ભાષામાં. આ તો આપણે પ્રવૃત્તિ કરીએ છીએ, આની તો વાસ્તવમાં શાસ્ત્રના માધ્યમથી સમજવાની જરૂર જ નથી. પણ એટલા માટે કહ્યું છે કે એમાં સંતાપ થાય છે, તું એના ઉપર ગૌર કર. એનાથી આકુલતા થાય છે, એનાથી તને શાંતિ થતી નથી, અને તારી ઈચ્છા પ્રમાણે એ કાર્યની સિદ્ધિ થતી નથી. લૌકિક કાર્યોની સિદ્ધિ પણ સમજો, લૌકિક કાર્યોની સિદ્ધિમાં પુણ્યનો ઉદય મુખ્ય છે, અને પારલૌકિક કાર્યની સિદ્ધિમાં 5 સમવાય સહિત પુરુષાર્થ મુખ્ય છે. આ બધા સ્લોગન છે, હૃદયમાં રાખજે. તું લાખ પ્રયાસ કરી લે, આપણને એમ લાગે છે કે આપણે આ બધી માયાચારી આદિ કરીએ છીએ, કપટ કરીએ છીએ, એટલે આપણને એમથી ઉપલબ્ધિ થાય છે. તો કે નહીં, આ તારા પૂર્વના પુણ્યના ઉદયની પ્રધાનતાથી તને મળે છે. વાત એ છે મળે છે, એ વાતમાં પણ દમ નથી, કેમ કે મળ્યા પછી તું સુખી થાય છે કે નહીં એ વાત પણ જોડે જોજે. તો તમે એટલું જ સાંભળશો, પુણ્યના ઉદયથી મળે છે ને. અત્યાર સુધી અમે એમ સમજતા હતા કે છલ કપટથી મળે છે. હવે તમે એક ઓર અમને ઉપાય બતાવ્યો કે પુણ્યના ઉદયથી મળે છે, તો આજથી પુણ્ય કરવાનું ચાલો. ખ્યાલ આવ્યો કે નહીં? એમ નથી. એટલા માટે નતું કહ્યું પુણ્યના ઉદયથી મળે છે કહીને શાનાથી ભેદ વિજ્ઞાન કરાવ્યું કે તું જે કસાયોથી મળે છે એ માને છે, એ ભાવને તું છોડી દે. એ છોડવા માટે પુણ્યના ઉદયથી મળે છે. પછી કહે કે ભાઈ ઠીક છે, પુણ્યના ઉદયથી મળે તો છે ને, વાંધો નહીં, મળે છે, પણ તું સુખી થયો એનાથી? એ તો પહેલા કહી આવ્યા છે કે બાહ્યમાં સામગ્રી ઘણી હોય એને, છતાં પણ જીવને આકુલતા ઘણી જોવા મળે છે. એટલે નિયમ તો એ રહ્યો કે બાહ્યમાં સામગ્રી હોય અને આકુલતા મટે, એ વાત ખોટી છે. તો બાહ્યમાં સામગ્રી હોવા છતાં આકુલતા થવાનું કારણ કોણ છે? તો કે કશાય ભાવ. ત્યાં લીધું નિયમાધિકાર. સામગ્રી ઘણી હોય, બહારમાં સાધન સંપન્ન હોય, એમ કઈ એમ સમજી લો, છતાં આકુલતા ઘણી હોય છે. તો આકુલતાનો જનક કોણ છે? કે કશાય. કે કશાય કેમ પેદા થાય છે? તો કે મોહના કારણે. કેમ કે કસાય ભાવમાં જીવ એમ કહે છે, કસાય ભાવમાં અર્થાત મોહમાં જીવ એમ માને છે કે આ પદાર્થ મારા પ્રમાણે પરિણમી જાય તો હું સુખી થઈ જાઉં, કાં તો બધી સામગ્રી મને મળી જાય તો સુખી થઈ જાઉં. પરંતુ એમ તો થતું નથી, એટલે જીવ દુઃખી થાય છે. આખું આ લોજિક મૂક્યું છે કે નહીં ત્યાં?
પછી ત્યાં ઓર બધા ઉપાય મૂક્યા કે બધા પદાર્થો મારા રીતે પરિણમી જાય તો હું સુખી થઈ જાઉં, કાં તો મારા પરિણામે પરિણમી જાય ઈચ્છા છોડી દઉં તો સુખી થઈ જાઉં. તો શું છોડવું છૂટી શકે છે? કશાય છૂટી શકે છે. સરવાળે કશાય દુઃખનું કારણ છે. એટલી ખબર પડવી જોઈએ. હું કહું છું કે આ વિવાદાસ્પદ વાત નથી, નિર્વિવાદ વાત છે. એકદમ સાદા ભોળા જીવને એક દિવસ સ્કૂલમાં ના ગયો હોય અને 8 વર્ષ માતાના ગર્ભના પકડી 9 મહિના પકડીને થઈ ગયા હોય, એ જીવને પણ આટલી ખબર પડે કે બે ભાઈ તમે લડો છો, ક્રોધ કરો છો, તો એનાથી આકુરતા થાય છે ને, ક્યાં થાય છે? બસ એટલું. આ વેરભાવ અને ક્રોધ છોડી દે, મજા થઈ જશે. આમાં કઈ મોટી વાત છે, કયા મોટા એંગલ છે? તો શું કામ છોડીએ? અમે શું કામ છોડીએ? તો શું કામ કરે છે તું? તો કે એની ચીજ છે ને મને મળી જાય. તો કહે છે કે ભાગ્ય પ્રમાણે મળે છે. પેલા સમજ. બીજું કે મળી બી જાય તો એનામાંથી સુખ નથી આવતું. મૂળ તને મળી પણ જાય તો સુખ એનામાંથી નથી આવતું. એની અવેરનેસ ન લાગે તો સુખી થઈશ, એની તને જરૂરિયાત ન પાસે તો સુખી થઈશ. અને તારે રહેવા માટે, ટકવા માટે, તારા અસ્તિત્વ માટે, તારે ચેતન સ્વભાવ માટે કોઈ પદાર્થની જરૂર નથી. એવું સૃષ્ટિનું સ્વરૂપ છે. અને બાકીના જે સંયોગો મળે છે બધા ક્ષણિક છે ને તું ત્રૈકાલિક છે. ક્ષણિક સત, ત્રૈકાલિક સત નો નિર્ણય કરી તો પછી શું થશે? પર પદાર્થની અવેરનેસ નહીં લાગે તો પછી મેળવવાની આશા નહીં રહે. તો એ મેળવવા માટે તું જે આ બધા કાર્યકલાપ કરે છે, કશાય કલાપ, એ છૂટી જશે. તો શું છૂટી જશે? દુઃખ મટી જશે. શું કરવું છે આપણે? દુઃખ મટાડવા માટે એક બી વાર અહીંયા શાસ્ત્રમાં કે જ્ઞાનીઓએ કે પૂજ્ય ગુરુદેવશ્રીએ એક વાર કહ્યું, તું ધન ઘણું કમા, તું બહુ ઇજ્જત રાખ, સમાજમાં પોસાય એવું કર તો સુખી થઈ જઈશ. અરવિંદભાઈ એવું કઈ કહ્યું? અને આપણે એ જ બધા પ્રયાસો કરીએ છીએ. શાના માટે? એ જ પ્રયાસો કરીએ છીએ, પણ શાના માટે? સુખી થવા માટે. અને કહે છે કે એ પ્રયાસો સુખી થવાના લિસ્ટમાં છે જ નહીં. ગજબ છે. હમણાં સુખી થવાનું લિસ્ટ કહ્યું ને, તો એમાં તો એ રીતના છે જ નહીં. આખી દુનિયા તમને ઓળખે, બહુમતીથી ચૂંટે, એને દેશનો નેતા બનાવે તો કેટલો આનંદ થાય, કેટલા ખુશ થઈ આવે કે નહીં? એ જ દિવસથી સુખી, મોદી સુખી એ જ દિવસથી. અને એ દિવસથી હવે કોણ મને આને મારું સન્માન ના કર્યું ને આને મારું કર્યું ને આ લોકોને હવે આને એ દરેક કયા પ્રધાનોને ખુશ રાખશે ખાતા આપીને હર સમય આપોતા હલાવ કે અધિકાર મળ્યો ને. લક્ષ્મી અને અધિકાર મળતા શું વધ્યું તે જો શું વધ્યું? સુખ વધ્યું. અધિકાર વધ્યું, સુખ વધ્યું, આકુલતા વધી, લક્ષ્મી વધતા વધી. અરે લક્ષ્મી વધારવાના ભાવ છે એ કસાય વધી. સત્તા ભોગવવાના ભાવ છે હું આખો દેશ ચલાવીશ, પહેલા ખાલી ગુજરાત ચલાવશો. ખ્યાલ આવ્યો કે નહીં? આકુલતા છે. અને આપણે બધા એની પાછળ આશા રાખીને બેઠા છીએ કે હવે ભારતમાં શું થવાનું છે? સારા દિવસ. બધા મૂર્ખ છે આપણે બધા કે હવે બસ હવે બધું સારું છે. અહીંયા કહે છે કે આત્મદર્શન વગર, કશાયના ભાવ વગર એક ક્ષણ પણ સારો દિવસ નહીં, સારી પણ નહીં આવે, એ ગેરંટી છે. જ્ઞાની કહે હાલાકે નહીં. ગુરુદેવ શ્રી જેવા મહાન વ્યક્તિની વાણીમાં રણકે તો પણ આપણને એમ લાગે છે કે મારું ભલું કોણ કરશે? મોદી કરશે. ગજબ છે. સમજવા જેવી વાત છે. પોતાના અંતરંગ અભિપ્રાય, પોતાની સોચ કરીને એક વાર પણ કશાય જ્ઞાની મતલબ કે અત્યારે સિમંદર ભગવાન એમની વાણીમાં હાલ ગર્જના કરીને કહી રહ્યા છે કે ભાઈ કશાય મટાડ્યા વગર તું સુખી નહીં થાય. ખ્યાલ આવ્યો? તો એના માટે તે કોઈ ઉપાય વિચાર્યો છે અથવા એનો ઉપાય સમજવાનો પ્રોગ્રામ છે કે નહીં? રાજુભાઈ, ગજબની વાત છે, સમજવા જેવી વાત છે. શું કહે છે કે માયા કસાયના ઉદયમાં, માયા કર્મ કસાયના ઉદયમાં જીવને કયો ભાવ આવે છે? બીજાને
ખુશ કરવાનો ભાવ આવે. પોતાના કોઈ કાર્યની સિદ્ધિ કરવા અર્થે, સાંભળજો, પોતાના કાર્યની સિદ્ધિ કરવા અર્થે સામેવાળી વ્યક્તિમાં એ ગુણ ન હોય તો પણ એને એ પ્રમાણે ખુશામત કરે છે. સાથે પોતે સામે તો ઘણી મીઠી વાતો કરે અને અભિપ્રાયમાં અંદરમાં ઘણું કપટ હોય અને એના ગયા પછી બીજા વ્યક્તિ સામે તો એની અન્યથા વાતો કરે અને એમ કરી અને શું કરે, પોતાના કાર્ય કરવાની સિદ્ધિ અર્થે અર્થાત તો મનોરંજન અર્થે, આમ લખ્યું શાસ્ત્રમાં, મનોરંજન અર્થે કોઈને કાંઈ મતલબ એપ્રિલ ફૂલ બનાવીને શું કરવાનું, એપ્રિલ ફૂલ બનાવવું એ કઈ કશાય નો દે, ઉજવે છે લોકો આને અને કહે છે કે એ માયા કસાય છે. કોઈને ગલત ફેમીમાં રાખવો, કોઈને અન્યથા બતાવી અને એને હેરાન કરીને પછી શું કરવું, ખુશ થવું. ગજબ છે. આખા સુખી થવાના આપણા જે સોચ છે એ જ અલગ છે, અહીંયા અલગ છે ને. માયાચારી અંદરમાં કપટ રાખે અને કોઈ કાર્યની સિદ્ધિ કરવા અંદરમાં બહુ જ કપટ ભાવ હોય તો એ જીવ નિરંતર ક્યારે બી નિશંક ના રહી શકે, નિરંતર ભયાક્રાંત રહે. પોતાનું કપટ ખુલી જશે, ભાંડો ફૂટી જશે અને એમ વિચારીને એવો મતલબ શોભાયમાન એનું અંદરમાં રહે, ભયાક્રાંત રહે, એકદમ ભયભીત રહે. અને જે લૌકિક કાર્ય કરવામાં પણ અંદરમાં જેને કપટ કર્યું હોય તો એ એક પ્રકારથી એક સફળતાપૂર્વક અને એકદમ સફળતાપૂર્વક એ કાર્ય ન કરી શકે. જે યથાર્થ સ્વરૂપ રૂપે કાર્ય ન કરી શકે. અંદરમાં તમે ચોર હોય, અંદરમાં ચોર પડ્યો હોય મનની અંદર, તો એ કાર્યમાં તમારું મન ના લાગે અથવા એ કાર્ય તમારું વ્યવસ્થિત રીતે તમે કરવામાં તમારી બુદ્ધિ ન લાગે. આ બધી કશાયોમાં મૂળ દોષ શું થાય છે ખબર છે? બુદ્ધિ કુંઠિત થઈ જાય. અને એનાથી તમને એક બીજી વાત બતાવું કે રાકેશભાઈ, તમે મારી ઓફિસમાં આવ્યા, મારે ત્યાં આવ્યા, મારા ઘરે આવ્યા, મેં તમને કોઈ વિષય આપી દીધો જ્ઞાનનો, શું નુકસાન થયું ખબર હે ને? મેં કોઈ 2-4 વાતો ગામની તમને કહી દીધી અને એવી કઈ શાના માટે? તમારા વિરોધીઓની. એટલે તમે ખુશ થઈને ગયા અને તમારા જ્ઞાનનો વિષય બની ગયો. હવે તમારા જ્ઞાનનો વિષય બની ગયો એટલે તમારા જ્ઞાનને એવું વ્યસ્ત કરી દીધું કે સ્વરૂપને ઓરથી વિચાર કરવા માટેનો જે સ્કોપ છે એ સ્કોપ બની ગયો. સમજ્યું? એટલે કોઈ જીવને જે લોકમાં બીજું હોય શું હે ને, જેમ કહેવાય છે ને કે ભાઈ તમે ડોક્ટર પાસે જાઓ, એકદમ સ્વસ્થ છો અત્યારે હાલ, અને તમે જાઓ કે મને અહીંયા દુખે છે તો 1-2 નળી બ્લોક આવવાની છે બાય ડિફોલ્ટ. ખ્યાલ આવ્યો કે નહીં? એમ જ તપાસ કરાવો તો બી. એવી રીતે સંસારમાં એવો કોઈ જીવ પાપ વગરનો હોતો જ નથી. અરે આપણે જેટલા અપરાધ થઈ શકે મિથ્યાત્વને લઈને એવા કેટલી વાર કરે, તો પછી એની કથા કોઈના માટે શું કરવી, એ સિવાય બીજી વાત તો ઘણી. મારે એ બતાવું છે રાજભાઈ. હવે તમને એ વિષય મેં આપી દીધો એટલે તમારે પાછો તમને ગમતો વિષય, તમારી કશાને ગમતો વિષય, હવે તમે એના ઉપર લાગી ગયા. પછી 2-4 જણને ઓર એ વાતને કહેવા માટે તો ઉપયોગ તમારો વ્યસ્ત. એક તો જ્ઞાન અલ્પ છે, આયુ અલ્પ છે, બુદ્ધિ અલ્પ છે કે નહીં? કેટલો અલ્પ છે જ્ઞાન? સવારે શું ખાધું એ ભૂલી જઈએ. અહીંયા ચશ્મા લગાવ્યો હોય તો શોધીએ, એટલું તો જ્ઞાન અલ્પ છે. અને એ થોડા જ્ઞાનમાં આત્મા વિષય ન બનાવીને એને બીજો એને ખોરાક આપી દઈએ તો એને આત્મકલ્યાણનો ખ્યાલ આવે છે કે નહીં? અવસર ક્યારે આવશે? અગર જો એને આટલો વિચાર કરુણાથી ન આવે કોઈ બી ને, વાત સત્ય, એ વાત સત્ય છે કે અસત્ય છે? બતાવો. કોઈ બી વાત, એ બહારની વાત માની લો કે મારીચીએ આદિનાથ ભગવાનનો વિરોધ કર્યો, એ વાત સત્ય છે કે અસત્ય? તાકાત હોય તો કહો. અરે એ અસત્ય છે. અરે એ અસત્ય એટલે તો ક્ષણિક છે. એ મટાડીને 24માં તીર્થંકર ભગવાન થઈ ગયા. તો તું કોની કઈ વાતને મુખ્ય કરી અને તું તારો ઉપયોગ અને પેલાનો ઉપયોગ અને પાછો તું તો એટલે કહે છે કે મને શું થાય?
કોઈનું ખરાબ થાય, કોઈનું અપમાન થાય, કોઈ બદનામ થાય અને તને આનંદ મળે, એવી તારી બુદ્ધિ હોય તો કહે છે કે આ ધર્મમાં જે વિતરાગતાની જે સિદ્ધિ કરવાના જે પ્રયોગો છે એ તને કેવી રીતે પચશે અને કેવી રીતે થશે. એટલું મતલબ કે એ પ્રકારથી આપણું જે જ્ઞાનનું વર્તુળ જે છે એ એટલું સીમિત કરવું જોઈએ. અરે શરીરમાં ફેદે તો શું મળશે? ફલિતી જ મળશે. તો સંસારની કોઈ જીવની સંસારની સ્થિતિ જોઈશ તો એમાં એ જ હશે, એમાં નવું કાંઈ નથી. આંખ બંધ કરીને કહી દે બધી વાત તારી સાચી પડશે, તને જ્યોતિષી માની લેશે તો. આંખ બંધ કરીને કહી દે, હું તમારા ઘરની હાલ આંખ બંધ કરીને વાત કરું કે આમ થાય છે, આમ થાય છે, આમ થાય, તો આમ કહેશે કે અમને ક્યારે કહ્યું, અમને ક્યારે ખબર પડી? અરે બધે થાય શું બીજું? ખ્યાલ આવે કે નહીં? તો કહે છે કે એ વાતોમાં એ બધી આ બધી માયાચારીના અંતર્ગત થાય છે. આટલું બધું અંદરમાં કપટ રાખે છે. એ જીવ બહારમાં એની ચેતના દબી જાય એવા તને ભાવ કેમ આવે છે? જીવ ઉભો નહીં થાય, અંદર ઉઠશે નહીં ચેતના. આવા કપટના ભાવો અંદરમાં રહે તો તમારી જે ચેતના ભાવ છે ને રાજેશભાઈ, દબાઈ જાય. રાજુભાઈ એ ઉઠવા તૈયાર નહીં થાય. એની અંદર એકદમ એવી દબાઈ જાય છે કે એ પુરુષાર્થ કરવા તૈયાર થતી નથી. બહુ જ ત્વરાથી અને ગંભીરતાથી વિચાર કરવા જેવું છે. કોઈ લપન ચપ્પન નહીં. કેમ લપન ચપ્પન નહીં ખબર છે? આધાર બતાવો. કેમ કે એ બધા ભાવો એના હોય કે મારી પર્યાયમાં હોય, એ પરમાર્થ નથી, ક્ષણિક છે, આત્માનો સ્વભાવ નથી, અસલીનું સ્વરૂપ નથી. એના આધાર ઉપર જ જો નિવૃત્તિ થાય તો થાય. બાકી તું બીજી રીતે હે ને નરકના ડરે, નરકના ભય, અર્થાત તો બહારમાં તારી બદનામીના ભય તું એની નિવૃત્તિ કરીશ તો બી મોક્ષ માર્ગમાં એની કોળીની કિંમત નથી. સમજમાં આવે છે કે નહીં? માનો કે તમારી કોઈ પર્યાયનો દોષ અને એ દોષ સ્વરૂપ નથી એમનું, એમ કરી અને એનો શું વિચાર કરવો, એનો શું ચર્ચા કરવી, એના આધાર ઉપર જો તમે એનાથી નિવૃત્ત થાવ તો કામનું છે. બાકી તો કોઈ કામનું છે એમ નહીં ભાઈ. જે પણ અહીંયા તીર્થંકરો થયા, સિદ્ધો થયા, એ એકેન્દ્રિય જીવ, જેને કહેવાય કે મૂળમાં ભૂલ એવા ક્ષેત્રમાંથી આવી અને જયારે આ કામ કરી ગયા તો હવે કોની ભૂલની કઈ બાજુમાં કોની ખુશામત કરવી, કોને કરવી, બહુ ઊંચી વાતો છે. ઉપયોગને વાળી લેવા જેવો છે. ઉપયોગને અથવા પોતાના ઉપર કરુણા કરવા જેવી છે. પોતાના સ્વરૂપનો અંદરમાં મહિમા આવવા જેવો છે. પોતાના વસ્તુની ગરિમા આવવા જેવી છે. બાકી આ અંદરમાં થોડો ઘણો અપરાધ હોય, અંદરમાં માયા ચાલી હોય, કોઈની જોડે કપટ છેતરપિંડી કરી હોય તો ચેતના એવી દબી જાય છે કે એની સામે આંખ ના મિલાવી શકે, એની સાથે મતલબ કે કોઈ વાત સાંભળી ના શકે, સારી વાતો ગ્રહણ ના કરી શકે અને મતલબ કે અંદરમાં અંદર ખવાતો જાય છે. એટલા મોટા લોસીસ છે. જો હવે વાત છે, હવે પંડિતજી કયા એંગલથી આ એક થીમ બતાવી, મેં હવે આગળ શું કરીએ છીએ. માયાના ભાવમાં કયો ધર્મ પ્રગટ થાય? ક્રોધના ભાવમાં ક્ષમા, માનના ભાવમાં માર્દવ અને રુજુતા, કોમલતા આવે હે ને, અહંકાર તૂટી જાય. અને માયાના ભાવમાં આર્જવ, સરળતા, દસલક્ષણ ધર્મ આવશે ને, પર્વ આવશે ને, તો આ એક પ્રકારથી આર્જવ પણ અંદરમાં સરળતા હોય. સરળતા કોને કહેવાય? સરળતા ક્યારે નહીં કહેવાય? જે વસ્તુ જેવી છે એવી માનવી, એવી કહેવી, એ સરળ. ધાર્મિક ન હોય છતાં ધાર્મિક દેખાડવું એનું નામ માયાચાર. ધાર્મિક બનવું કે ધાર્મિક દેખાડવું, આપણે કેમ વાત કરીએ? ધાર્મિક ન હોવા છતાં ધાર્મિક દેખાવું. ધાર્મિક હોય તો ધાર્મિક દેખાય એ વાત સહેજ છે, પણ ધાર્મિક હોય નહીં ને ધાર્મિક દેખાવ કરવો, એનું નામ શું છે? તો એ હાસ્યનો વિષય બનશે. જ્યારે ત્યારે નિભાઈ નહીં શકે. જે જેવું છે વર્તમાન પરિસ્થિતિ જેવી છે એનું જ્ઞાન કરવું, જ્ઞાન કરીને ભાવ કરવાનો પુરુષાર્થ કરવું. જે વસ્તુ જેવી સરળ વ્યક્તિ કોને કહેવાય?
ગુરુદેવ માટે ખાસ વપરાતું. કઈ પણ કહીએ તો સભામાં તેમને સાંભળ્યું કે ભાઈ આ 90 અબજનો, હવે ભલે છે કે નહીં પણ હવે એમને એવું કહ્યું તો ભાઈ 90 અબજનો આ સામી છે એમ કહી દીધું. સરળ જેમ હતું એમ કહી દીધું. કઈ એમાં કોઈ માયાચારી નહીં કે કોઈ એને લઈને કોઈને ખુશામત કરવાની કોઈ વાત નહીં. ઉપરથી કહે કે ભાઈ તારું આ 90 અબજનું જે છે એ તને એક ક્ષણ સુખ નહીં અપાવે છે. આવે છે કે નહીં? આ વાત જેવી છે એવી સત્ય કહી એનું નામ સરળતા, એનું નામ આર્જવ ધર્મ. ક્ષણિક આર્જવ ધર્મની ઉત્પત્તિ, ઉત્કૃષ્ટ આર્જવ ધર્મ મુનિ અવસ્થામાં થાય અને આર્જવ ધર્મની પૂર્ણતા અરિહંત સિદ્ધ દિશામાં થાય. માયા કસાય ઉપજે ત્યારે છળ વડે કાર્ય સિદ્ધિ કરવાની ઈચ્છા. હવે હું સિર્ફ વાંચી લઉં છું, ખબર પડી જશે તમને. એ અર્થે અનેક ઉપાય વિચારે, નાના પ્રકારના કપટના વચન કહે. આ ખ્યાલ? એ અર્થે અનેક ઉપાય વિચારે કાર્યની સિદ્ધિ કરવા. અનેક પ્રકારના ઉપાય વિચારે મતલબ કે કઈક ના હોય એવું બતાડે, એ વ્યક્તિને જે હોય એવું સાચું જ્ઞાન ન કરાવે, અન્યથા જ્ઞાન કરાવે, એવી પ્રવૃત્તિ કર્યા કરે. અને આ તો બધું એક્સપિરિયન્સ છે કે નથી અનુભવ. એને આવો અનુભવ ક્યારેય કોઈને ન થાય. અનુભવ કરવા જેવી ચીજ છે કે આત્માનો અનુભવ કરવા જેવી ચીજ છે. નાના પ્રકારના કપટના વચન કહે, શરીરની કપટરૂપ અવસ્થા બનાવે ને કઈ રીતે ઢોંગ કરે. પ્રેમ ના હોય તો પ્રેમ દેખાડે. અંદરમાં તો આગ જગતી હોય છતાં પણ છાતી સરખું મતલબ કે ચાપે એ રીતે. હે ને? બહુ સ્નેહ બતાવે, ગળે મળે અને અંદર શું હોય કે ક્યારે ગોળી મારો. આને શું કહેવાય? હલાવે કે નહીં? અંદરમાં એવો સ્નેહ હોય ને બહારમાં એવી પ્રવૃત્તિ હોય તો સમજમાં આવે. ખ્યાલ આવે કે નહીં? પણ અંદર બહારમાં એવી પ્રવૃત્તિ હોય ને અંદરમાં કઈ ઓર, અંદર એટલે અભિપ્રાય, સોચ, વિચારમાં કઈ ઓર વાત ચાલતી હોય તો દુનિયાને દેખાડવા માટે તો ભેટે તો આ માયાચારી છે. એનાથી શું મળી જશે? માન મળે ને. માયાચારી થી માન ચમકે છે. એ રીતે માયાચારી થી માનની સિદ્ધિ ચાહે છે, પરંતુ ક્યારેક ને ક્યારેક કપટ તો ખુલી જ જાય છે, એટલે ફિયાસ્કો થઈ જાય છે. આવું થતું જોવા મળે છે, બહુ મોટી વાત નથી. બીજું ઘણું છે, ઈશારા કરે, બધું ઘણું લખ્યું છે શાસ્ત્રોમાં. તમે વાંચો તો ખુલ્લા ગુરુદેવના પ્રવચનમાં એવું લખે ને. ગુરુદેવ એવું લખ્યું, સવારે વાંચતો હતો, એમના પ્રવચન છે આના ઉપર. તો કે માલ બતાડે ને, માલ તો સાડીમાં ડાઘ હોય ને તો એ ના બતાડે, એવું લખ્યું. એકદમ સિમ્પલ. સાડી બતાડે, કપડાનો ધંધો હોય તો આ બાજુ ડાઘ હોય આમ છુપાઈને રાખે અને શું વખાણ કરે, ટોપ સાડી જે આ છે. કદાચ ડાઘ દેખાઈ જાય તો શું કહે, ડિઝાઇન છે. ખ્યાલ આવે કે નહીં? ફેશન છે. એમ કરી અને માલ કેવી રીતે બી ખપાવે. સમજમાં આવે છે? આવું નિરંતર. અને પછી શું થાય કે મેં આને માલ ખટાયો કે ઠગ્યો. સમજમાં આવે છે કે નહીં? કોઈ જીવ વગર ટિકિટે બોમ્બે થી, અમદાવાદ થી બોમ્બે આવી જાય તો એને બહુ મોટું કામ કર્યું હોય, તીર માર્યું હોય એમ એને ગરિમા લાગે છે. આ બધી માયાચારી અંદર. આપણે ત્યાં તો કેવા જ્ઞાનીઓ થઈ ગયા. એક દિવસ ઉપર ગયો તો ટિકિટ અડધીની આખી થઈ ગઈ તો ખ્યાલ આવે કે 12 વાગે દિવસ બદલાઈ ગયો તો ટીસી પાસે જઈને આખી ટિકિટ લઈ આવે કે ભાઈ આનો આખો દિવસ થયો, આનો વર્ષ થઈ ગયો. આપણે ખ્યાલ આવે કે સમજો. આત્માર્થીઓની દૃષ્ટિ, જ્ઞાનીઓની દૃષ્ટિ ઉલ્લેખ હોય એ રીતે જીવન હોય. માયાચારી અંદરમાં નહીં, શોભે નહીં. માયાચારી તો ખતરનાક રોગ છે, પણ માયાચારીમાં ઉપાધિ બુદ્ધિ એ ઓર ખતરનાક રોગ છે. શું કહ્યું? શું કહ્યું? માયાચારી તો ખતરનાક છે. માયાચારી તો પ્રત્યક્ષમાં ખ્યાલ આવે છે. હવે માયાચારીની ઉપાધિ બુદ્ધિ એટલે શું? એમાં સુખ બુદ્ધિ,
એને કે એની માયાચારીની મહિમા, એક તો માયાચારી કરે ને પછી એનો મહિમા આવે કે ભાઈ મેં તો છેતર્યા, મેં આને છેતર્યો એટલે હું મહાન, એટલે હું ચતુર. તો હવે માયાચારી શું કામ છોડશે? માયાચારી છોડવાના પ્રવચનો શું કામ ગમશે એને? એ આ પ્રવચનમાં આવી જાય તો એને શું લાગે કે અમારા વિરોધની વાતો છે, ચલો આપણું કામ અહીંયા નથી. એ ઉપાધિ એ મિથ્યાત્વનો દોષ છે, એ શ્રદ્ધાનો દોષ છે, આ ચારિત્રનો દોષ છે. એ રીતે છે. બાહ્ય વસ્તુઓને અન્ય પ્રકારે બતાવે, એ લીટીમાં ગુરુદેવે આ ઉદાહરણ અન્ય પ્રકારે બતાવે. એ રીતે બધી માયાચારી છે. પોતાના આત્મા સાથે તો નિરંતર માયાચારી, અનંતાનુબંધી માયાચારી છે. મિથ્યાત્વ સહિત જ્યાં સુખ નથી ત્યાં સુખ લાગે, એનાથી વધારે માયાચારી શું હોય છે? કોને છેતરી? સૌ પ્રથમ કોને છેતરી શકે, કોને ના છેતરી શકે? આપણને એમ લાગે કે આને મેં ખરાબ માલ આપીને એને છેતર્યો, પણ ખરેખર અધ્યાત્મ એમ કહે છે કે તે તને છેતર્યો. શું લોજિક છે તે? આપણે કોઈને ખોટો માલ ઘુસાડીને આપણને એમ લાગે કે આપણે છેતર્યો. અહીંયા કહે છે, ભગવાન કહે છે કે તું એને તો છેતરી શકતો જ નથી, તું તને છેતર્યો. એને તો એના પુણ્ય પ્રમાણ ને પાપ ઉદય પ્રમાણ ચાલી રહી છે એની કથા, પણ તું જ્યાં કરે છે એમાં તું તને છેતરે છે. કઈ રીતે છેતર્યો? કે તને એવી રીતે છેતર્યો કે જેમાંથી સુખ કે લાભ છે જ નહીં. આ આત્માને તું એવા જંજીરમાં ફસાવે છે, હલાવે કે નહીં, કે એમાં લાભ નથી છતાં લાભ દેખાડીને ચાર ગતિઓમાં એને તું રખડાવે છે, એની તને ખબર નથી. આખો કન્સેપ્ટ આ રીતે નિરંતર દુઃખ છે. બહુ સહજ જીવન થઈ જાય તો કેવી મજા આવે. માની લો કે આપણે કોઈ અપરાધ જ ના કર્યો હોય, ભલે પછી આરોપ હોય, શું કહ્યું? આરોપ આવે એ પુણ્ય પાપનો ઉદય છે, હલાવે કે નહીં? અને ગુનો કરવો એ પાપ પરિણામ છે. તમે ગુનો કર્યો જ ના હોય અને આરોપો હોય તો બી જીવ કેવો રહે? નિશ્ચિત રહે કે કરી જ નથી ને, તો પછી નિશ્ચિત રહે કે ના? એ અહીંયા કહે છે કે તમે સહજ રહો. તમારે કહે છે ને, માનો કે તમે એક વાર ખોટું બોલ્યા હોય પછી છુપાવવા માટે કેટલા જૂઠ બોલવા પડે છે, અને કેવો પરેશાન થઈ જાય છે, અને કેટલું યાદ રાખવું પડે, અને બીજા દિવસે ફેર પૂછે તો હવે લખીને તો રાખ્યું ના હોય, એટલે એવો ઘોટાળો થઈ જાય, ફિયાસ્કો થઈ જાય, પરેશાન થઈ જાય. એટલે એનું શું થાય? કપટ ખુલી જાય, અને કપટ ખુલી જાય એટલે દુનિયાના અથવા સગાવાળાના કુટુંબીજનોના નો વિશ્વાસ ખોઈ બેસે, અને વિશ્વાસ ખોઈ બેસેલો જીવ નિરંતર કેવી રીતે એની લૌકિક દૃષ્ટિમાં પણ એની હાલત ખરાબ થતી હોય છે એ આપણને બધાને ખબર છે. દુનિયા તમારા પર વિશ્વાસ ના કરે. એક વાર કપટ ખુલી જાય તો કેવું પૂછ્યું ના, અમે કપટ એવી રીતે કરીએ કે ખુલે જ નહીં. કે તને ખ્યાલ નથી હે ને? કોઈને ને કોઈના જ્ઞાનનો વિષય બનતો જ હોય. અને હું તો કહું છું કે કોઈ જાણે એ મહત્વની વાત નથી, એનાથી તું આકુલિત થાય છે એ બહુ મહત્વની વાત છે. છોડવા જેવું છે બધું. જેવી એકદમ નિરપેક્ષ નિષ્પૃહ રહેવું જોઈએ, કાંઈ નહીં, જે હોય કેવું જોઈએ, અને ખરેખર તો વાસ્તવમાં ક્યાંય હસ્તક્ષેપ કરવો જ ના જોઈએ. ઘણું કામ બાકી છે, અને આપણામાં એટલા દોષ પડ્યા છે કે જેને મટાડતા કોઈ જિંદગી નીકળી જાય તો ક્યાં કોઈની જીવનમાં જોજા આપવાની જરૂર છે? સમય ઘણો ઓછો છે. કશાનો હું અનાદિ અનંત છું એ નક્કી કરવાનું સમજી લેજો શોર્ટકટમાં. બાહ્ય વસ્તુઓનો અન્ય પ્રકાર બતાવે જેથી પોતાનું મરણ જાણે એવો પણ છળ કરે. શું કહે છે? મરણની પણ કોઈ કિંમત નહીં. મતલબ કે કોઈને છેતરવા મરી જવું પડે તો મરી જાય, એવી જાતિનું સ્વરૂપ છે. કેમ કે આગળ તો લખવા વાળા છે જીવ, અને લખવા વાળા છે
કે કસાયની પીડા એટલી છે કે એને મરણ તો સહ્ય છે પણ કસાય સહન નથી. મરણ કેમ કરે, જીવ કેમ આપઘાત કરે છે? કસાય બરદાસ્ત નથી થતી. કસાયની પીડા ઘણી, મરણની પીડા કરતા એને કસાયની પીડા ઘણી લાગે છે, એટલે મરણ પામવા તૈયાર થઈ જાય છે. એ રીતે કપટ પ્રગટ થતા પોતાનું ઘણું બુરું થાય, મરણાધિક થાય, તેને પણ ગણે નહીં. કઈ વાંધો નહીં, ભલે મરણ થાય પણ એ પછી કરે. બાહ્યમાં વસ્તુની પ્રાપ્તિ અર્થે દરેક પેરેગ્રાફમાં લખ્યું છે કે મરણ થાય તો પણ એને આ કસાય એટલી મુખ્ય હોય છે કે પ્રવૃત્તિ કર્યા વગર રહેશે. લોભ કસાયમાં પણ લખ્યું છે ધનની પ્રાપ્તિનો એટલો લોભ હોય છે કે એને જાણ છે કે ભાઈ હું આ પ્લેનમાં જવું છું, એમાં બોમ્બ મૂક્યો છે, સમજો, છતાં મને આજે મારું 2 કરોડનું પેમેન્ટ ડૂબી જવાનું છે, મને મળવા વાળું છે, તો બી એ પ્લેનમાં જશે. એટલે મરણને ગણે નહીં. કોણ? લોભ. એ એટલું જોરદાર છે. અરે આપણે નિરંતર જે ભાવવરણ થાય છે, નિરંતર આપણો મોક્ષ માર્ગ દૂર થતો જાય છે, તો પણ કસાયની પૂર્તિમાં આપણે ક્યાં ગણીએ છીએ? ખ્યાલ આવે છે કે એ રીતે જો વાંચી લઉં છું લાસ્ટ. કપટ પ્રગટ થતા પોતાનું ઘણું પૂરું થાય, મરણાધિક થાય, તેને પણ ગણે નહીં. કોઈ પૂજ્યવા ઈષ્ટજનનો સંબંધ થાય તો માયાવશ થઈ તેનાથી પણ છળ કરે. એટલે કે કોઈ પૂજ્ય હોય એનાથી બી, ગુરુદેવ આમાં લખે છે કે તને કોઈ સ્વજન કોઈ ચીજ લેવા મોકલે તો એમાં પણ બેઈમાની કરે. એમ અહીંયા કહે છે એવા સામાન્યમાં લખ્યું છે. છલ કરે. લાવ્યો હોય 10 રૂપિયામાં અને કહે કે 12 રૂપિયામાં લાવ્યો છું. સ્વજન માટે પણ, પૂજ્ય માટે પણ, બધા સાથે છલ કરે. મતલબ એને માયાનો ઉદય થાય એટલે વિચાર કરતો જ નથી, કાંઈ વિચાર રહેતો જ નથી. પણ એ છળ કરવા છતાં પણ હવે મૂળ વાત, કાર્ય સિદ્ધિ ન થાય તો પોતે અંતરમાં ઘણો જ સંતાપ પામે. મૂળ વાત તો અહીંયા લઈ આવે છે કે ભાઈ એ બધું કરે છે, એ તો પ્રવૃત્તિ ખબર છે, પણ એમાં તું દુઃખી થાય છે. તો હવે તારો પ્રોગ્રામ છે આ માયાચારી ઘટાડવાનો, તો પછી આપણે આગળ વાત કરીએ. એમ પોતાના અંગોનો ઘાત કરે, એવા વિષભક્ષાદી કરી મરણ પામે, એવી અવસ્થાઓ માયા થતા થાય છે. તો આવી અવસ્થાઓથી બચવું હોય, આવા દુઃખથી બચવું હોય તો કેવી રીતે એનો અભાવ થાય છે, એનો એજન્ડા, એનો આપણી પાસે તૈયારી હોવી જોઈએ, એ સમજવાની. એટલા માટે અહીંયા કહ્યું છે. કાલે આગળ ચર્ચા. હા, પુણ્યથી મળે એ સરસ સ્લોગન આવ્યું. પછી 5 સમય સ્લોગન જે છે ને, હા, એ કાલે પૂરા કરવાના. 5 સમવાયમાં પણ પુરુષાર્થ મુખ્ય ચાલીશ. સહેજાનંદી